ઘણા લોકો દહીંને તાંબા કે પિત્તળના વાસણમાં રાખે છે, પણ શું તમે જાણો છો કે આવું કરવું જોખમી હોઈ શકે છે? દહીંમાં કુદરતી રીતે લેક્ટિક એસિડ હોય છે, જેના કારણે તેનો સ્વભાવ અમ્લીય એટલે કે એસિડિક હોય છે. આ અમ્લીય કણો જ્યારે ધાતુના સંપર્કમાં આવે છે ત્યારે એક ખાસ પ્રકારની પ્રતિક્રિયા શરૂ થાય છે. જુઓ, જ્યારે દહીં તાંબાની સપાટીને સ્પર્શે છે ત્યારે તે ધાતુ સાથે રાસાયણિક પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાને લીધે કોપર લેક્ટેટ જેવા ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, જે દહીંમાં ભળી જાય છે. આવું દહીં ખાવાથી આપણા પેટમાં ઇન્ફેક્શન કે ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ જો તમે કાચ કે સ્ટેનલેસ સ્ટીલ વાપરશો તો આવી કોઈ જ પ્રતિક્રિયા નહીં થાય. તો હવે સમજાયું ને કે દહીંને તાંબા કે પિત્તળમાં કેમ ન રાખવું જોઈએ? તો કોમેન્ટ કરો, તમે કયું વાસણ પસંદ કરશો?